सदगुरु महाराज की जय। सिद्धराम देव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापा नी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बर नव रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। ग्रुपना तमाम साधु संतो महंतो बेग भगवती जती सती आचार्य पुरुषो તેમજ હંસ ગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, जय अलख धनी, जय अखंड धनी, बंद की साहेब की और सुमिरन सतनाम का। जय सिया राम, जय सिया राम, जय सिया राम। मारा वाला भक्तजनों, आत्मीयजनों, प्रेमीजनों और जिज्ञासुओ पधारो अखंड ज्योत चैनल में आपनु हृदयना भाव थी मारा वाला આપણે ગંગા સતી માં વિશે સત્સંગ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ। મારી પાસે પુસ્તક છે, હું દર વખતે બોલું છું કે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન, જેના લેખક છે લક્ષ્મણ પિંગળજી ગઢવી। અને જ્યાં મને સમજણ પડે છે ત્યાં મારા ગુરુ મહારાજની કૃપાથી હું રજૂ કરું છું। બાકી એ પુસ્તકમાં લખેલું છે તે પણ કરું છું, પણ પુસ્તકમાં લખેલું છે એ મારો અનુભવ નથી, એ તો લેખકનો અનુભવ છે, પણ સારું છે, વાંચવા જેવું છે જીવનમાં એક વખત પુસ્તક। આપણે જે જ્ઞાની પુરુષો છે એને પુસ્તક વસાવવા જેવું ખરું। તો આજે 16મું ભજન આપણે લઈએ છીએ, 15 ભજનનો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। તો મને મારા ગુરુ મહારાજની કૃપાથી જે કંઈ જણાણું છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, મહાપુરુષોની કૃપા, સદગુરુ મહારાજની કૃપા અને મારી સમજણ અનુસાર મારા વાલા હું કહું તે સત્ય છે એવું નથી, આ તો આપણો નિજાનંદ છે મારા વાલા। પણ એક વિનંતી છે કરબદ્ધ આપ સર્વને, આ બધા સાંભળી રહ્યા છો તો આ અખંડ જ્યોત ચેનલને મારા વાલા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કારણ કે આજે હું નિજાનંદ કરું છું એ નિજાનંદ મારે અહીં ગાય માતાઓ છે, ગાય માતા, તો એનું કદાચ જે કંઈ આવે ને તે ગાય માતામાં વાપરવાનું છે મારા વાલા, એમાં જ વાપરું છું। તો એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે અને પછી શિષ્ય કેવી સ્થિતિમાં આવે છે એમ ગંગા સતી એક ભજનમાં કહે છે। તો આપણે એ ભજન વિશે ચર્ચા કરીએ। जी राम राम। आवसन सुनीने बैठा रे एकांत माने। ए सुरताल गावी त्राटक ए माई। संकल्प विकल्प छूटी रे गया। संकल्प विकल्प सर्वे छूटी रे गया। अनिश्चित लाग्यू वचननी ए माई। आ वचन सुनीने बैठा रे एकांत माने। ए सुरताल गावी त्राटक माई।
ગંગા સતીનું ભજન છે, પણ મને એવું લાગે છે કે ગંગા સતી પાંડબાઈને સમજાવે છે ત્યારે પાંડબાઈ આ બધું સાંભળી આમાં વચન સોણીની વાત છે. વચન તો સદગુરુ મહારાજની જુગતી અને રહેણીના ઘરની વાત છે. કારણ કે ગંગા સતી જે વચનની વાત કરે છે કે વચને ચંદ્ર, વચને સૂર્ય, વચને પૃથ્વી ઠેરાણી, એ વચનની વાત અહીં કદાચ નહીં હોય. અહીં તો સાંભળવાની વાત કરીએ એટલે તો કીધું છે, લખ્યું છે વચન સુણીને, એટલે ઉપદેશ સાંભળી અને બેઠા એકાંતમાં. એકાંત વિશે તો આપણે આની પહેલાં સત્સંગ કર્યો. એકાંત કે જ્યાં એકનોય પણ અંત આવી જાય, અંદર જે વૃત્તિઓ બધી શાંત થઈ જાય અને ભીતર એકનો પણ અંત આવી જાય, એ બધાની વચ્ચે એકાંત પણ અનુભવે. સમૂહની વચ્ચે પણ એકાંત અનુભવે. અને જો એકાંત ન હોય મારા વાલા, અને કદાચ આપણે બધું છોડી અને એકલા આપણે જંગલમાં રહેતા હોય, કોઈ એકલા સ્થળે રહેતા હોય, નિર્જન સ્થળે કોઈ ત્યાં રહેતું ન હોય ત્યાં, અને ત્યાં પણ આપણું જો મન, આપણી સ્થિતિ, આપણું મન, આપણી વૃત્તિઓ ડામાડોળ પરિસ્થિતિમાં હોય તો ત્યાં પણ આપણે આખી દુનિયા ઊભી કરીએ મનમાં. પણ આ તો બધાની વચ્ચે તમે એકાંત અનુભવો. એ ક્યારે થાય? કે જેનું ચિત્ત, જેની સુરતા લાગી સદગુરુના વચનમાં, સદગુરુના વચનમાં જેની સુરતા લાગી. આ ત્રાટક લખ્યું છે, સુરતા લગાડી ત્રાટકમાં. ત્રાટક એટલે આપણું લક્ષ્ય સિદ્ધ કરવાનું સાધન છે મારા વાળા. જે ત્રાટક કરતા હોય ને એને અનુભવ હોય, ત્રાટક કરતા હોય ને એને અનુભવ હોય છે કે જેની જે એક કેન્દ્ર બિંદુ હોય છે, જેનું લક્ષ્ય બિંદુ હોય છે, ત્યાં જેની સુરતા લગાડી. એમ અહીંયા ત્રાટક એક દ્રષ્ટાંત તરીકે મૂક્યું છે, લખ્યું છે. એમ જેણે સદગુરુએ જે વચન આપ્યું છે, સદગુરુએ જે રહેણી આપી છે, એ સુરતા એની અંદર લાગી ગઈ. જેવી રીતે ત્રાટકમાં તમે લગાવો ને, એવી જ રીતે એમાં લાગી ગઈ. સુરતા લગાડી ત્રાટકમાંય. પછી સંકલ્પ વિકલ્પ સર્વ છૂટી ગયા. એમ કહે છે કે સંકલ્પ વિકલ્પ બધા છૂટી ગયા અને ચિત્ત લાગ્યું વસનની માય. આ પાછા વચન રેણીનું ઘર છે. ઓલું સાંભળવાનું હતું, આ રેણીનું ઘર છે. ચિત્ત ક્યાં લાગ્યું છે? તમારી સુરતા કેવી રીતે લાગી ગઈ છે? તમારું ચિત્ત કેવી રીતે લાગ્યું છે? કે જેવી રીતે ત્રાટકની અંદર તમે બેસો આસન લગાવી અને ત્રાટકમાં જે સુરતા લાગે ને, તમારું લક્ષ્ય સિદ્ધ થાય. લક્ષ્ય સિદ્ધ કરવા માટે ત્રાટક હોય છે. એવી રીતે તમારી જેવી રીતે લક્ષ્ય સિદ્ધ કરો, એવી રીતે ચિત્ત લાગ્યું છે વસનની માય. જેણે સદગુરુના શરણે લઈ અને અભ્યાસ કર્યો છે, અને જે અભ્યાસ કરે છે એની વાત છે. ગુરુમુખી આત્માઓની વાત છે. જેણે યોગ માર્ગમાં, ભક્તિ માર્ગની અંદર પોતાના જીવનને કાંઈક બનાવવું છે અને જીવનમાંથી પોતાના હૃદયની અંદર કાંઈક પડ્યું છે, પોતાના ભીતરની અંદર કાંઈક પરમ તત્વ, ચૈતન્ય તત્વ પડ્યું છે, એને પ્રાપ્ત કરવું છે. એ મહાપુરુષો, એ ભક્ત વિરલાની વાત છે. પછી આગળ શું કહે છે? જી રામ રામ. આ ખાનને પાનની ક્રિયા એ સુધરે પાળે ને, એ જમાવી આ સંત એકાંત એ માઈ. જાતિ રે અભિમાનનો એ ભેદ જેને મટી ગયો, જાતિ રે અભિમાનનો એ ભેદ રે મટી ગયો. એ વર્તે છે એવા એ વર્તમાન. આ વચન સુણીને બેઠા રે એકાંતમાં અને સુરતા લગાવી ત્રાટકમાં. ગંગા સતીએ ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે. એક ભજનમાં કહ્યું છે કે રજોગુણી તમોગુણી આહાર ન કરવો પાંડબાઈ. સત્વગુણી આહાર તમારે કાયમ કરવો, જેથી થાય બેય ગુણીનો નાશ. યોગી રે થવું હોય તો સંકલ્પ ત્યાગો પાંડબાઈ, આદરો ભજનનો અભ્યાસ. એવી આ ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે, જમાવી આસન એકાંતની માય. આસન જે સદગુરુએ જે બતાવ્યું હોય છે, એ એકાંતની અંદર
બસ બેઠા હોય છે. જમાવી આસન એકાંત માય, એકાંતની આપણે ચર્ચા કરી, જ્યાં એકનોય પણ અંત આવી જાય, તમામ ડામાડોળ પરિસ્થિતિ શાંત થઈ જાય. જેમ જળ શાંત થઈ જાય એવી રીતે એની મનની અંદર એવી સ્થિતિ થઈ ગઈ, કાંઈ સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં. બસ સદગુરુએ જે રહેણી બતાવી છે ત્યાં એની સુરતા લાગેલી હોય છે. જમાવી આસન એકાંતમાં જાતિ અભિમાનનો ભેદ મટી ગયો. પછી એને જાતિ અભિમાનનો ભેદ મટી જાય છે. આ એક મોટું પ્રમાણ છે. જાતિ અભિમાનનો ભેદ ક્યારે ટળે? જાણે જેને બ્રહ્મના દર્શન કર્યા હોય, જેણે નિજ સ્વરૂપના દર્શન કર્યા હોય, ત્યારે એને જાતિ અભિમાનનો, જાતિનો બધો આ વર્ણનો વિકાર છે. ગંગા સતી આને વિકાર કીધો છે, વર્ણનો વિકાર. વિકાર ઘણી પ્રકારના હોય, એમાં જેને વર્ણનો વિકાર હોય ને એ તો બહુ ભયંકર છે. કામ વિકાર એ બહુ ભયંકર છે, એમ વર્ણનો વિકાર પણ ભયંકર છે. આ જાતિનું જે અભિમાન છે ને મારા વાલા, સવારામ બાપા એક કહે છે કે બ્રહ્મ હિ કામ બાળકા બ્રહ્મ અમારી જાત. બ્રહ્મમાહી ઉપજ્ઞાનમ બ્રહ્મમાહી સમાત. આ જ્યારે પ્રતિપાદિત જેણે કર્યું છે, જેને આ સમજાણું છે, એને આખા જગતની અંદર કોઈ જાતિ ભાતિ ઊંચ નીચ આવો બધો ભેદ ટળી ગયો છે. જ્ઞાની જ્ઞાનીનો ભેદ ટળી ગયો છે, જ્ઞાની અજ્ઞાનીનો ભેદ ટળી ગયો છે. આવું જેને જાતિ અભિમાન છે એ બધોય મટી ગયો. વર્તે છે એવા વર્તમાન, એવા જે સદગુરુએ એને જે રહેણીનું ઘર આપ્યું છે ને એની અંદર એ વર્તી રહ્યા છે. એ ગંગા સતી કહે છે કે વચન સુણીને એ તો બેઠા એકાંતમાં. પછી એકાંતમાં થઈ જાવ એટલે જગતની તમને જે આ એકાંતનું મોટું પ્રમાણ એ છે કે જગતની તમામ બાહિર દશા છે એ તમારી બંધ થઈ જાય. તમે જગતની અંદર રહો છતાં નિર્લેપ રહો, આસક્તિ ન રહે. કોઈના પ્રત્યે તમને રાગ દ્વેષ ન દેખાય, કોઈના પ્રત્યે જાતિ ભાતિ ન દેખાય, કોઈના અવગુણ ન દેખાય. આજ મારા વાલા એકાંત છે. બધાની વચ્ચે એકનો પણ અંત આવી જાય અને તેની સુરતા સદગુરુએ આપેલ રહેણીના ઘરમાં વચનની માય લાગી ગઈ હોય છે. એનું આ કામ છે. પછી શું કહે છે ગંગા સતી આગળ? જી જી એ રામ રામ, ચંદ્ર સૂરજની નાડી જે કહીએ એ તેનું પાળે હે વ્રતમાન. ચિત્ર ચિત માત્ર એ જે વચન મૂકે નહીં, ચિત માત્ર એ જે વચન મૂકે નહીં, એથી આવી ગઈ એ શાન. વચન સુણીને બેઠા રે એકાંતમાં, એ સુરતા લગાવી ત્રાટકમાં. ચંદ્ર સૂરજની નાડી કહીએ તેનું પાળે છે વર્તમાન. સદગુરુ મહારાજે જે ચંદ્ર સૂરજની નાડી છે કે ઈંગલા છે કે પિંગલા છે. ઈંગલા પિંગલા કબીર સાહેબ કહે છે કે ડાબી સલે સો ઈંગલા કહીએ, જમણી સલે સો પિંગલા. પણ ઈંગલા પિંગલા દોનું સલે તો સમજી લે સૂક્ષ્મણા. એની જે રહેણી બતાવી છે ઈંગલા પિંગલાની મારા વાલા, જેને એક ગરમ છે, એક શીતળ છે, એક શિવ છે, એક શક્તિ છે મારા વાલા. આનો જે ભેદ છે સદગુરુના શરણમાં. સતાર બાપુ કહે છે ને કે ઈંગલા પિંગલાનો માર્ગ છોડી હું તો સૂક્ષ્મના માર્ગે જવાની. આ અઘાટ થવાની વાત છે મારા વાલા. એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક જતી છે, એક સતી છે, પણ જ્યારે આ બધું મટી જાય અઘાટ થવાની વાત છે. ઈંગલા પિંગલાનો માર્ગ છોડી હું તો સૂક્ષ્મના માર્ગે જવાની. કબીર સાહેબ એમ કહે છે કે ડાબી સલેસો ઈંગલા કહીએ, જમણી સલેસો પિંગલા, ને ઈંગલા પિંગલા દોનું સલે તો સમજી લે સૂક્ષ્મણા. જ્યારે બંનેનો એકાકાર થાય ને ત્યારે સૂક્ષ્મણા નાડી પ્રગટ થાય છે. અને આ સૂક્ષ્મણાની અંદર મારા વાલા ભજન કરવાનું હોય છે. સવારામ બાપા એમ કહે છે કે સૂક્ષ્મણા સાથે પી લો અમર પ્યાલો, ગગન ગઢ રમવા ને તમે આલો. એટલે સૂક્ષ્મણાનો મહિમા મહાપુરુષોએ, આપણા સંતોએ ખૂબ બતાવ્યો છે, ખૂબ વર્ણવ્યો છે. પણ જેને જેવા સદગુરુએ જે શાન આપ્યું હોય એ પ્રમાણે બધાએ વર્તી રહ્યા છે. તો એનું વર્તમાન પાળે, એની રહેણી પાળે. ચિત્ત માત્ર જેનું વચન મૂકે નહીં, ચિત્ત જેનું વચનમાં ચોંટી ગયું છે, ચિત્ત જેનું વચનમાં લાગી ગયું છે, જેની સુરતા વચનમાં લાગી ગઈ છે, જેનું મન વચન સાથે એકાકાર થઈ ગયું છે, એને આવી શાન આવી ગઈ છે.
એથી જ આવી શાન આવી જાય છે. ગંગા સતી ભજનની અંદર પાનબાઈને આવું સમજાવે છે, અને પાનબાઈ પણ મને એવું જણાણું છે કે વસન સુણીને બેઠા એકાંતમાં, અને એ જે બેઠા ને એ જે અભ્યાસ કરે છે એનું વર્ણન ગંગા સતી આ ભજનમાં કરી રહ્યા છે ને, કે આવી રીતે પાનબાઈની સ્થિતિ થઈ છે. એટલે ગંગા સતી આવું વર્ણન કરે છે. પછી આગળ જતા શું કહે છે? જી હે રામ રામ, ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો ને, અને પ્રગટ્યું એ નિરમળ એ જ્ઞાન. ગંગા સતી એમ કરીને બોલ્યા, ગંગા સતી એમ કરીને બોલ્યા, એ કીધો ત્યારે વાસનાનો સર્વ એ ત્યાગ. વચન સુણીને બેઠા રે એકાંત માને, સુરતાલ ગાવી ત્રાટક માઈ. સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા, એ ચિત લાગ્યું વચનો નિમાઈ. આ વચન સુણીને બેઠા રે એકાંત માને, સુરતાલ ગાડી સાટક માઈ. ક્રિયા બધી શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો. ગંગા સતી એવું વર્ણન કરે. મહાપુરુષો એમ કહે છે કે જ્યારે શરીરની તમામ ખાનપાનની ક્રિયા શુદ્ધ પાડે, આસન જમાવી એકાંત નિમાય, જાતિ અભિમાનનો ભેદ ટળી જાય, ચંદ્ર સૂરજની નાળીએ જે કહીએ તેનું પાળે વર્તમાન, અને જેનું ચિત્ત વચન સાથે લાગી જાય, એ ચિત્ત માત્ર જે વચન મૂકે નહીં એથી આવી ગઈ શાન. આ બધી ક્રિયાઓ સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા, સુરતા લગાવી દીધી ત્રાટક નિમાય. આ બધી ક્રિયાઓ જ્યારે શુદ્ધ થઈ જાય, ક્રિયા શુદ્ધ થાય ત્યારે અભ્યાસ જાગ્યો. અભ્યાસ ત્યારે જાગે છે મારા વાલા. બહુ આ મહાપુરુષોની વાણી છે ને મારા વાલા, એ બધા મંત્રો છે. મને એવું લાગે છે આ મહાપુરુષોએ આપણને એવો માર્ગ બતાવ્યો છે, હાવ સહેલો માર્ગ બતાવ્યો છે. તમે શાસ્ત્ર ઉપનિષદ વેદો પુરાણોની અંદર ગ્રંથોની અંદર આપણે સમજી ન શકીએ. મહાપુરુષોએ આપણને શુદ્ધ કરી અને વાણી દ્વારા મને તમને એનો અનુભવ કરી, અને વાણી દ્વારા આ બધા કવિતા નથી, આ બધા કાવ્ય નથી, આ પોતાનો નિચોડ છે, પોતાનો અનુભવ છે. અત્યારે એક કવિ કોઈ કલ્પના કરીને લખવા માંડે પેન લઈને, એમ નથી મારા વાલા. આ તો પોતાનો અનુભવ છે, આ પોતાનો અનુભવ છે. પેન લઈને લખવા બેઠો ને એ તો કવિતા કહેવાય, અને જે લખાઈ જાય ને મારા વાલા એને ભજન કહેવાય, એને પદ કહેવાય. કવિતા આપણે લખવા મળવી, કદાચ શબ્દોનું જ્ઞાન હોય, રાગનું જ્ઞાન હોય, તાલનું જ્ઞાન હોય, તો જે લખીને એ મારા વાલા કવિતા કહેવાય. ભજન ન કહેવાય. ભજન તો મહાપુરુષો જે અનુભવ કરે અને પેન કાગળ લેવો ન પડે, વિચારવું ન પડે, અને જે લખાઈ જાય એને ભજન કહેવાય. આવા શુદ્ધ શબ્દો, જેમ ગામડાની અંદર આપણે માતાઓ દળનું કરે, અનાજનું જે દળનું કરે સુપડાની અંદર, કાંકરા કાંકરા નીકળી જાય અને પ્યોર અનાજ રહે, એમ બધું જે આપણી સમજમાં ન આવે ને હાવ સહેલાઈથી સમજાઈ જાય ને, એવું મહાપુરુષોએ મારા ને તમારા માટે દળનું કરી અને પ્યોર આપણી સામે મૂક્યું છે, પ્યોર રસ મૂક્યો છે. એટલે ક્રિયા શુદ્ધ થઈને ત્યારે અભ્યાસ જાગે અને પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. જ્ઞાનનો ઘણો પ્રકાર છે મારા વાલા, પણ નિર્મળ જ્ઞાન છે ને જેમાં છે કંઈ પણ મોળ નથી, સૂક્ષ્મ અહંકાર પણ નથી. જ્ઞાન કોને કહેવાય? જે પોતે પોતાને જાણે ને એને જ્ઞાની કહેવાય. બાકી છે ને આ બીજી બધી પુસ્તકોની જે આપણને છે ને એને માહિતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની એટલે શું? જે પોતે પોતાને જાણે ને એને જ્ઞાની કહેવાય. બાકી આખી દુનિયાને જાણતો હોય ને તો એ અજ્ઞાની છે.
આખી દુનિયાને જાણતો હોય પણ પોતાને ન જાણતો હોય ને તો એ શાસ્ત્રની અને મહાપુરુષોની દૃષ્ટિમાં એ અજ્ઞાની છે. ભલે આખી દુનિયાનું જ્ઞાન હોય, શાસ્ત્રોનો ગ્રંથો ઉપનિષદોનું ભલે જ્ઞાન હોય, પણ જ્યાં સુધી એને પોતે પોતાનું જ્ઞાન નથી ને ત્યાં સુધી એ અજ્ઞાની છે મહાપુરુષોની દૃષ્ટિએ. એટલે આવું પોતે પોતાનું જ્ઞાન જેને થઈ જાય, હું કોણ છું, નિજ સ્વરૂપનું જેને જ્ઞાન થઈ જાય, આ નિર્મળ જ્ઞાન છે. પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. ગંગા સતી એમ કહે છે કે આ બધી ક્રિયા શુદ્ધ થાય, અભ્યાસ જાગે ત્યારે નિર્મળ જ્ઞાન પ્રગટે છે. અને ભગવાન પણ કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે સલ કપટ સિદ્ધન ભાવા. મને સળકપટ વાળો માણસ પ્રિય નથી, જે નિર્મળ મનનો માણસ છે ને એ મને પ્રિય છે. તો જ્યારે નિર્મળ થઈ જાય, ઘણા ભજનોમાં ગંગા સતી કહે છે કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં. તો આવું નિર્મળ જ્ઞાન પ્રગટ્યું. ગંગા સતી એમ બોલ્યા પછી મારા વાલા વાસનાનો ત્યાગ થાય. વાસના ઉપાસના બની જાય. વાસના છે ને એ જ ઉપાસના બની જાય. ત્યારે સમજવું કે આપણને સદગુરુએ બતાવ્યું, આપણને સદગુરુજીએ માર્ગ બતાવ્યો, મને તમને સદગુરુજીએ રહેણીનું ઘર બતાવ્યું છે. એની અંદર હું તમે આચરણના ઘરમાં આવ્યા, રહેણીના ઘરમાં આવ્યા, એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એક જ છે મારા વાલા, કે આપણી વાસના એ ઉપાસના બની જાય. વાસના છે ને એ ઉપાસના બની જાય અને આખું જગત મારા વાલા મને તમને બ્રહ્મમય લાગવા લાગે. આખા જગતની અંદર કોઈ જાતનો વેર ઝેર જાતિ ભાવ આ બધું મટી જાય. લોકેશનાએ પણ મટી જાય મારા વાલા. કાંઈક કરવાનું છે કે હું કાંઈક પૂજાવ ને આ ગુરુપદનું ગાદી, આ બધી લોકેશના છે. આ બધા ત્રિગુણી માયા છે. પૂજાવું, મોટા મોટા આશ્રમો બનાવવા, મોટી મોટી ગાડીઓમાં મોટા મોટા સત્સંગ કરવા, મોટા મોટા ફંક્શનો કરવા, અને સાદરું ઓઢવી, આચાર્ય પદ ગ્રહણ કરવું, શિષ્યો બનાવવા, આ બધા ત્રિગુણી માયા છે. ભલે સત્વગુણી પણ માયા તો ખરી ને મારા વાલા. પણ એમાંથી જો બચવું હોય તો સદગુરુ મહારાજના જે વચનો છે મારા વાલા, એમાં સાંગો પાંગ રહેવાનું છે. બસ એક જ છે. જોકે જે કોઈ કરે એનું ખંડન નથી, પણ એ લોકેશના છે એક પ્રકારની. એટલે ગંગા સતી કહે છે કે કીધો વાસનાનો સર્વ ત્યાગ. વાસના ત્યાગ થાય ને, વાસનાનો ત્યાગ થાય ને એટલે ઉપાસના પ્રગટ થાય મારા વાલા. ઉપાસના એટલે શું? જેનું જે પરમ તત્વ, જે ચૈતન્ય તત્વ છે, ઉપાસના એટલે એની બાજુ, એની નજીક રહેવાનું. ઉપાસના, ઉપવાસ એટલે ભગવાનની જેને આપણે માનતા હોય, જેને આપણું ચિત્ત લાગ્યું હોય એની નજીક રહેવું. ઉપવાસ, ત્યાં નજીક વાસ કરવો, આ તે ઉપાસના એમ છે મારા વાલા. જે પરમ તત્વ, ચૈતન્ય તત્વ છે ને એની નજીક હું અને તમે રહીએ. વાસનાનો ત્યાગ થાય ને ત્યારે ઉપાસના પ્રગટ થાય છે. અને મારા વાલા ઉપાસના કહો કે સાધના કહો કે ભજન કહો, પણ એ ક્યારે થાય? કે નિર્મળ જ્ઞાન પ્રગટ થયું હોય ત્યારે. તો મારા વાલા, આ મારા સદગુરુની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી જે મને સમજાણું છે તે આપની સમક્ષ રજૂ કર્યું છે. અને આમાં હું કહું તે સત્ય છે એવું નથી મારા વાલા. આ તો આપણો નિજાનંદ છે. અને સદા કાંઈ ક્ષતિ રહી જાય તો મારા વાલા મને ફોન કરી મારું ધ્યાન દોરવા વિનંતી. અને બીજું કે અખંડ જ્યોત ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા મારી તમને હૃદયની વિનંતી છે. બોલ સદગુરુ મહારાજ કી જય.